નમસ્કાર, સ્વાગત છે તમારું ડીવી હેલ્થ હબમાં. આપણે લાઈફ ટાઈમ ફિટ રહેવું હોય, હેલ્ધી રહેવું હોય તો આપણે એવો ખોરાક ખાવો જોઈએ કે જે આપણને હંમેશા હેલ્ધી રાખે, આપણને એનર્જી સારી આપે. અને આપણે જો સારો, શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાઈશું તો ઓફિસલી આપણે ઘણા બધા એવા રોગોથી દૂર રહીશું અને આપણે ફિટ રહીશું, આપણી ઇમ્યુનિટી સારી રહેશે. તો આજે આપણે એવા જ 4 એવા ફળો છે જેના વિશે વાત કરવાના છીએ કે જેને આપણે ખાઈશું તો આપણને ઘણો બધો ફાયદો થશે. અને એમાં પણ જે લોકોની ઉંમર 40 વર્ષથી વધુ છે એવા લોકોએ તો અચૂક આ 4 ફળોનો યુઝ કરવો જોઈએ. તો એવા કયા 4 ફળો છે કે જેના વિશે આપણે વાત કરવાના છીએ એ જાણવા માટે મારી સાથે છેક સુધી બન્યા રહો. અને જો મારી આ ચેનલ પર તમે નવા હો તો ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જેથી તમને આવા અવનવા વિડીયોની નોટિફિકેશન ટાઈમ પર મળતી રહે. અને હા, વિડીયો ગમે તો એને શેર કરવાનું ના ભૂલતા. તો 40 વર્ષની ઉંમર પછી આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કેમ કે જેમ આપણી ઉંમર વધે છે એમ આપણી ઇમ્યુનિટી સ્લો થતી જાય છે અને એના કારણે આપણને બહારના ઇન્ફેક્શન ઝડપથી લાગી જતા હોય છે. એટલા જ માટે આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ. અને જે લોકોની 40 વર્ષથી વધુ ઉંમર છે એમણે આ 4 ફળોનો યુઝ કરવો જોઈએ. એ 4 ફળો કયા કયા છે? તો નંબર 1 એપલ, સફરજન. અને સફરજન વિશે તમે બધા જાણો જ છો કે રોજ એક સફરજન ખાઈએ તો આપણે ડૉક્ટરથી દૂર રહીએ, એટલે કે આપણે ડૉક્ટર પાસે જવું પડતું નથી. કેમ કે સફરજનની અંદર વિટામિન્સ, મિનરલ, ફાઇટોન્યુટ્રન્ટ આવા બધા જ પોષક તત્વો આવેલા છે જે આપણને સારું એવું પોષણ આપે છે. અને સાથે સાથે એપલની અંદર ખૂબ જ પ્રમાણમાં ફાઈબર એટલે કે સોલ્યુબલ ફાઈબર આવેલું છે અને એ સોલ્યુબલ ફાઈબર આપણા શરીરની અંદર ફેટ લેવલને મેન્ટેન કરવાનું કામ કરે છે, કોલેસ્ટ્રોલને મેન્ટેન રાખે છે, આપણા વજનને પણ મેન્ટેન રાખે છે અને આપણને જરૂરી પોષક તત્વો મળી રહે છે. તો સફરજનને આપણે આપણા ખાવામાં સામેલ કરવું જોઈએ. બીજા નંબર પર છે એ ફ્રૂટ્સ નથી પણ ડ્રાય ફ્રૂટ્સ છે, કિસમિસ, દ્રાક્ષ. સૂકી દ્રાક્ષ પણ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે કેમ કે એની અંદર આયરન, વિટામિન્સ, મિનરલ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એન્ટીઓક્સિડન્ટ આવા બધા જ પોષક તત્વો આવેલા છે જે આપણને ખરેખર ખૂબ જ હેલ્પફુલ હોય છે. અને સૌથી વધારે આપણા હાડકાને મજબૂત બનાવે છે, આપણા સ્નાયુઓ મજબૂત બને છે કેમ કે એની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ આ બધા જ પોષક તત્વો છે જે આપણને 40 પછીની ઉંમર માટે આપણા હાડકાને મજબૂતાઈ આપે છે, આપણા હાડકા ઝડપથી તૂટી ના જાય, હાડકાને બરડ થતા અટકાવે છે. તો મતલબ આપણા હાડકાને, બોન્સને વધારે હેલ્ધી બનાવે છે. તો આપણે કિસમિસનો પણ ઉપયોગ કરવો જોઈએ. અને ત્રીજું જે ફળ છે એ છે પપૈયું. અને પપૈયું તો ઓફિસલી આપણે બધાને ભાવતું જ હોય છે અને પપૈયું ખરેખર આપણને મળેલી નેચર તરફથી ગોડ ગિફ્ટ છે. કેમ કે પપૈયાની અંદર ઘણા બધા પોષક તત્વો આવેલા છે જે આપણા શરીરને હેલ્ધી રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને 40 વર્ષની ઉંમરના જે લોકો છે એમણે તો અવશ્ય પોતાના આહારમાં પપૈયાને સામેલ કરવું જોઈએ કેમ કે પપૈયાની અંદર ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો આવેલા છે. એની અંદર વિટામિન એ અને વિટામિન સી આવેલા છે અને એની સાથે સાથે પપૈયાની અંદર પેપિન નામનું એન્ઝાઇમ આવેલું છે જે આપણને ઘણા બધા રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. અને પપૈયાની અંદર આવેલું પેપિન નામનું જે એન્ઝાઇમ છે એ કેન્સર જેવા રોગો સામે પણ આપણને રાહત પહોંચાડે છે. અને પપૈયાની અંદર આવેલા વિટામિન એ આપણી સ્કિનને, આપણી આંખોને સારી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. અને એની અંદર આવેલું વિટામિન સી આપણી ઇમ્યુનિટી વધારે છે અને ખરેખર આપણે આ ઉંમરમાં ઇમ્યુનિટીની જરૂર હોય જ છે. તો ઇમ્યુનિટી વધારવા માટે પણ એ બહુ જ ફાયદાકારક છે. તો પપૈયાને આપણે સામેલ કરવું જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેમ આપણી ઉંમર વધે છે એમ આપણી સ્કિન થોડી લચી પડે છે એટલે કે ઢીલી થઈ જાય છે, કરચલીઓ પડવા લાગે છે. તો પપૈયાની અંદર એવા પોષક તત્વો આવેલા છે, એવું એન્ટીઓક્સિડન્ટ છે કે જે આપણી સ્કિનને પણ સારી કરે છે અને સ્કિન પર કરચલીઓ થવા દેતું નથી. તો પપૈયાને અવશ્ય આપણે સામેલ કરવું જોઈએ.
અને ચોથું ફ્રૂટ છે એ લીંબુ, લેમન. અને લીંબુ તો બધાને ઓફિસલી ભાવતું જ હોય છે, અને કોરોનાના સમયમાં તો આપણે લીંબુનો ભરપૂર ઉપયોગ કર્યો છે. તો આ લીંબુ છે જે વિટામિન સી થી ભરપૂર છે, અને તમને બધાને ખબર છે વિટામિન સી આપણી ઇમ્યુનિટી વધારે છે. ઓફિસલી આ ઉંમરમાં આપણને ઇમ્યુનિટીની જરૂર છે જ, ઇમ્યુનિટી વધારે છે, સાથે સાથે આપણી સ્કિનને સારી કરે છે, અને ઘણા બધા એવા રોગો સામે આપણું રક્ષણ કરે છે. તો આપણી ઉંમર 40 વર્ષથી વધુ હોય તો આપણે અવશ્ય આ ફળોનો યુઝ કરવો જોઈએ. અને એનો એવો મતલબ નથી કે 40ની ઉંમરના લોકોએ જ આ ફ્રૂટ્સનો ઉપયોગ કરવો જોઈએ. આ ફ્રૂટ્સનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી શકે છે કે જે હેલ્ધી રહેવા માંગે છે. તો હેલ્ધી અને ફિટ રહેવા માંગે આ ફ્રૂટ્સનો અવશ્ય ઉપયોગ કરો. શું તમે હેલ્ધી રહેવા માટે, ફિટ રહેવા માટે કયા કયા ફ્રૂટનો ઉપયોગ કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમને જો આ માહિતી સારી લાગી હોય તો એને શેર જરૂર કરજો. જે તમારા કરીબી મિત્રો છે, જે તમારા પરિજનો છે, એમને આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી એમને પણ ખ્યાલ આવશે. અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ.